હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બીએસએ એટલે કે ભારતીય સાક્ષી અધિનિયમ 2023 ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે હકીકત, મુદ્દાની હકીકત અને સુસંગત હકીકત સમજાવો. આ જ ક્વેશ્ચન ઘણી વખત શોર્ટ નોટની અંદર પણ પૂછવામાં આવે, હકીકત સમજાવો, સુસંગત હકીકત સમજાવો, અથવા સુસંગત હકીકત ક્યારે સુસંગત હોય એમ સમજાવો. તો આ અલગ અલગ રીતે શોર્ટ નોટની અંદર પણ પૂછવામાં આવે, પણ આજે આપણે ક્વેશ્ચન સ્વરૂપમાં એને જોવાનો પ્રયત્ન કરીશું, કારણ કે 2024ના પેપરની અંદર આ ક્વેશ્ચન સ્વરૂપમાં પૂછાઈ ગયું છે કે હકીકત કોને કહેવામાં આવે, મુદ્દાની હકીકત કોને કહેવામાં આવે અને સુસંગત હકીકત કોને કહેવામાં આવે. જો શોર્ટકટમાં પૂછાય તો પછી ડાયરેક્ટ તમારે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ અહીં આપણે ક્વેશ્ચન સ્વરૂપમાં જોવાના છે એટલે આપણે પ્રસ્તાવના અને સમાપન લખવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલો મુદ્દો આપણો બને પ્રસ્તાવના, પછી આપણે 3 મુદ્દા બનાવીશું: હકીકત અને ઉદાહરણ, મુદ્દાની હકીકત અને ઉદાહરણ, ત્યાર પછી સુસંગત હકીકત અને ઉદાહરણ, અને છેલ્લે તમારે સમાપન લખીને એને વાતને પૂર્ણ કરવાની રહે છે. અને ડાયરેક્ટ પૂછાય કે મુદ્દાની હકીકત સમજો તો પ્રસ્તાવના, મુદ્દાની હકીકત એટલે શું, એના ઉદાહરણ અને છેલ્લે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહી. સિંગલ પૂછાય. તો આજે આપણે 3 વસ્તુ એક જ સ્વરૂપમાં જોઈ લઈશું. કદાચ શોર્ટકટમાં પણ પૂછાઈ શકે છે, તો તૈયારી રાખવી. શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. સૌથી પહેલાં આપણે જોઈશું હકીકત કોને કહેવામાં આવે, પછી મુદ્દાની હકીકત કોને કહેવામાં આવે અને સુસંગત હકીકત કોને કહેવામાં આવે. તો પ્રસ્તાવનામાં તમારે લખવું પડે કે ભાઈ આ મુદ્દાની હકીકત, સુસંગત હકીકત કે હકીકત આપણને ક્યાં જોવા મળે, કઈ સેક્શનની અંદર જોવા મળે. તો એની આપણે વાત કરીએ. તો શરૂઆત કરીએ હવે પ્રસ્તાવનાથી કે જ્યારે તમારે સુનાવણી કરવાની હોય અથવા સુનાવણીની કાર્યવાહી ચાલુ હોય, તો જે બી ડિસિઝન આપવાનું હોય જજે અથવા તો કાર્યવાહી ચલાવવાની હોય જજ દ્વારા, એ શાના ઉપર આધાર રાખે? જે હકીકત બનેલી છે, જે મુદ્દા ઘડાયેલા હોય સેક્શન ઓર્ડર નંબર 14ની અંદર, એના આધારે શું થાય? તો એના આધારે જ કાર્યવાહી ચાલતી હોય કે જે મુદ્દા ફ્રેમ કરેલા છે એને આપણે ખોટા પાડવાના છે કાં તો પછી સાચા પાડવાના છે. એ અંગેની જે બાબત હોય એને હકીકત કહેવામાં આવે. તો હકીકત કોને કહેવી, એની અંદરથી પછી મુદ્દાની હકીકત કઈ છે, એની સાથે રિલેવન્ટ હકીકત કઈ છે. તો 3 હકીકતની વાત ક્યાં કરેલી છે? તો સેક્શન નંબર 2Fની અંદર હકીકતની વાત કરવામાં આવેલી છે. સેક્શન નંબર 2Gની અંદર શાની વાત કરવામાં આવેલી? તો મુદ્દાની હકીકતની વાત કરેલી છે. સુસંગત હકીકતની વાત સેક્શન નંબર 2Kની અંદર, 2F, 2G અને 2Kની અંદર જુદી જુદી હકીકતની વાત કરવામાં આવેલી. તો કઈ હકીકતની વાત છે? હકીકત એટલે કે બનાવ કોને કહેવામાં આવે તેની વાત ક્યાં કરેલી છે? 2Fની અંદર. મુદ્દાની હકીકત એટલે કે મહત્વની મુદ્દાની હકીકત, જેના પર કેસ ચાલવાનો છે, એવી હકીકતની વાત ક્યાં કરેલી છે? સેક્શન નંબર 2G. અને સુસંગત હકીકત એટલે કે એની સાથે જોડાયેલી હકીકતની વાત ક્યાં કરેલી છે? 2Kમાં કરવામાં આવેલી છે. તો ઉપર મુજબની હકીકતની વાત અને એની ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે શું કરવાની છે? પ્રસ્તાવના ફ્રેમ કરવાની છે. તો ફરી પાછું જોઈ લઈએ. કોર્ટની અંદર સુનાવણી અને પુરાવાની રજૂઆત કરવાની હોય ત્યારે હકીકત, બનાવ, બાબત ઉપર આધાર રાખે છે કે જે બનાવ બનેલી છે, જે હકીકત બનેલી છે, એના આધારે કોર્ટની કાર્યવાહી ચાલતી હોય અને એના આધારે જ પુરાવા આપવા પડતા હોય. તો હકીકત, મુદ્દાની હકીકત, સુસંગત હકીકત કઈ ટાઈપની છે, તો એના આધારે કઈ વસ્તુ પ્રૂવ કરવાની, કઈ વસ્તુ પ્રૂવ નથી કરવાની, એનો ખ્યાલ આવે. તો આ બનાવ અથવા હકીકતના આધારે બધું ડિસાઇડ થતું હોય, સુનાવણી અને નિર્ણય લેવાતા હોય. ઓકે, તો કઈ હકીકત કેવી છે એ અંગેની ચર્ચા નીચે મુજબ છે, એ આપણે ધ્યાનમાં રાખો. હકીકત એટલે બનાવ, બરાબર, જે ગુનો બનેલો છે એનો આખો સારાંશ કહેવામાં આવે હકીકત, શોર્ટકટ ભાષામાં કહેવું એને. ચાલો હવે આપણે વાત કરીએ હકીકત. પહેલો મુદ્દો લઈ લઈએ. હવે આ જે ચાર્ટ છે આપણે પછી દોરવાનો છે, પહેલે આ ચાર્ટ દોરવાનો છે, બરાબર, અને એને વ્યાખ્યા તરીકે સમજાવવાનો છે કે હકીકત કોને કહેવામાં આવે. ચાલો, તો અહીંયા આપણે પહેલે વાત કરીએ હકીકત કોને કહેવામાં આવે. તો એવો બનાવ કે એવી વિગત કે જે ઇન્દ્રિયોથી અનુભવી શકાય. ઇન્દ્રિયનો મતલબ છે કે આંખથી અનુભવી શકાય, કાનથી અનુભવી શકાય, હાથથી અનુભવી શકાતી હોય. આંખ, કાન, નાક, બરાબર, અમુક જે આપણા સ્પર્શના સાધનો છે એનાથી આપણે અનુભવ કરી શકતા હોઈએ. જેમાં આવી ગઈ છે ઇન્દ્રિયોને મતલબ છે, તો અહીંયા આપણે લખેલું જ છે કે આંખ, કાન, હાથ, બરાબર, નાક પણ આપણે લઈ શકીએ કે સુગંધ આવતી હતી કેમિકલની, બરાબર. ચાલો, તો ઇન્દ્રિયોથી અનુભવી શકાય, પહેલી વાત આવી ગઈ. અને માનસિક સ્થિતિ દર્શાવતી હોય, સામેવાળી વ્યક્તિની માનસિક સ્થિતિ દર્શાવતી હોય, જેમ કે પેલો વ્યક્તિ પાગલ છે, ખરાબ છે, ગુસ્સાવાળો છે, કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એ આપણી માનસિક સ્થિતિ કેલ્ક્યુલેટ કરતી હોય, એવી ટાઈપની બાબતની વાત છે. તો માનસિક સ્થિતિને દર્શાવતી હોય, જેમ કે પ્રેમ, મમતા, ગુસ્સો, લાગણી, આ બધી જે બાબતો છે એને શું કહેવામાં આવે? તો એ બધી બાબતોને હકીકત કહેવામાં આવે, બનાવ તરીકે ઓળખવામાં આવતી. બનાવ એટલે શું? એ સામેવાળી વ્યક્તિને આપણે આંખથી જોઈ શકતા હોઈએ, કોઈ એવો બનાવ, કોઈ એવી વિગત એને આંખથી જોઈ શકતા હોઈએ, કાનથી સાંભળી શકતા હોઈએ, નાકથી સૂંઘી શકતા હોઈએ, બરાબર, હાથથી સ્પર્શ કરી શકતા હોઈએ, તેવી બધી બાબતો, અથવા તો એની સામેવાળાની માનસિક સ્થિતિ શું હતી એની આપણે જાણકારી મેળવતા હોઈએ, તો એને શું કહેવામાં આવે? હકીકત તરીકે ઓળખવામાં આવે. એ હકીકતની અંદર જ 2 હકીકત આવે, એક મુદ્દાની હકીકત ને બીજી સુસંગત હકીકત. એક બનાવ અથવા એક માહિતી જે ઓલરેડી બની ગઈ છે એનું જે સારાંશ રજૂ કરવામાં આવે એને શું કહેવામાં આવે?
તો હકીકત તરીકે ઓળખવામાં આવે. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યા લખવાની છે કે એવો બનાવ કે એવી માહિતી કે એવી વિગત કે જે ઇન્દ્રિયોથી અનુભવી શકાય, નંબર 1, અને બીજું માનસિક સ્થિતિ દર્શાવતી હોય સાંભળેવાળાની અથવા કોઈ બાબતની માનસિક સ્થિતિ દર્શાવતી, આવું બનાવ બનેલો હતો, આવું ગયેલો ત્યારે આપણે હંબક બાબત વાત કરતા હોઈએ. રિયલમાં જોયેલું હોય પછી આપણે દર્શાવતા હોય કે આ જગ્યાએ પછી પિક્ચર જોતા હોય પછી કોઈને કહાની કહીએ તે ટાઈપની બાબત, એટલે કે એની માનસિક સ્થિતિ દર્શાવતી હોય, જેમ કે પ્રેમ, લાગણી, ગુસ્સો વગેરેને હકીકત તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ઉપરની બે બાબતોનો સમાવેશ થાય. કઈ બે બાબતોનો સમાવેશ થાય? તો પહેલી મેં તમને કીધું માનસિક સ્થિતિ વ્યક્તિની, અને બીજું શું છે, જે ઇન્દ્રિયોથી અનુભવી શકાતી હોય તેવી કોઈ બાબતોને હકીકત તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે બાબત તમારે સમજાવવાની. પછી ચાર્ટ દોરવાનો છે. કયો ચાર્ટ દોરીશું? અહીંયા આપણે ચાર્ટ દોરીશું હકીકતની વ્યાખ્યા અથવા હકીકત સેક્શન નંબર 2 કઈ છે? તો 2F. તો અહીંયા તમારે 2F યાદ રાખવાનું, લખવાનો છે, સેક્શન નંબર 2F. પછી ચાર્ટ બનાવો, એની અંદર બે ભાગ પાડવાના છે. સૌથી પહેલો ભાગ પાડીશું ઇન્દ્રિયોથી અનુભવ કરી શકાય, બરાબર, તેવી હકીકત, જેને તમે ઇન્દ્રિયથી અનુભવ કરી શકો. તો એને તો કોનો સમાવેશ થાય? દાખલા તરીકે આંખથી જોયેલી હોય, કાનથી સાંભળેલી હોય, હાથથી સ્પર્શ કરી શકાતી હોય, અથવા તો નાકથી સૂંઘી શકાતી હોય તેવી કોઈ બાબત. સૂંઘી તો નહીં શકાય, પણ આપણે કેમિકલની આપણને ખબર પડી કે કેમિકલ છોડેલું હતું અથવા ઝેર છોડેલું હતું અને પેલો મરી ગયો. કયું કેમિકલ છોડેલું? આવી દુર્ગંધ આવતી હતી, બરાબર, એ આપણે કહી શકીએ છીએ. તો એક બનાવનો જ વિગત થઈ ગઈ, તો હકીકત થઈ ગયેલી છે. તો એ પણ આપણે અહીંયા લખી શકીએ. તો ઇન્દ્રિયોથી અનુભવી શકાતી હોય, દાખલા તરીકે આંખથી જોઈ શકાય, કાનથી શું કરી શકાય? સાંભળી શકાય, હાથથી સ્પર્શ કરી શકાતી હોય, જોઈ શકાતી હોય, બરાબર, તેવી વસ્તુ, સંબંધો કે બનાવ કે જે ઇન્દ્રિયોથી જોઈ શકાતા હોય, એ એક હકીકતનો ભાગ થઈ ગયો. એક પહેલી હકીકત થઈ ગઈ. અને બીજી કે સાંભળેવાળાની માનસિક સ્થિતિ અથવા તો માનસિક સ્થિતિ જેનાથી વ્યક્તિ સભાન હોય, એવી માનસિક સ્થિતિ જેનાથી વ્યક્તિ સભાન હોય, જોઈ શકતો હોય, સાંભળી શકતો હોય, સમજી શકતો હોય તેવું, કે સાંભળેવાળો તે સમયે કેવો હતો, તો અભિપ્રાય આપી શકતો હોય, મગજ, શબ્દ, લાગણી, પ્રેમ, મમતા, બરાબર, એનો સમાવેશ થાય. અમુક વસ્તુ જાણતો હોય, અમુક વસ્તુને ખ્યાલ છે કે આવું વસ્તુ બનેલું છે, એનો મગજ કેવું હોય? સભાન હોય તે સમયે, જે આ વસ્તુ કે બનાવીને જોયેલી હોય ત્યાં. બે વસ્તુ ઇમ્પેક્ટ રાખે, એક તો અનુભવ કરી શકતો હોય અલગ અલગ, અને વ્યક્તિ બીજો કેવું હોય? જાણતો હોય, સમજતો હોય, એનું મગજ કેલ્ક્યુલેશન કરી શકતું હોવું જોઈએ. ગાંડો હોય એને શું સમજ પડે? કંઈ સમજ ન પડે. તો આ માનસિક સ્થિતિની વાત છે. ચાલો અહીંયા ઉદાહરણ આપણે જોઈ લઈએ કે કઈ વસ્તુ હકીકત છે. દાખલા તરીકે અમુક વસ્તુ સાંભળી છે, બરાબર, આ વસ્તુ અહીંયા છે એવું મેં સાંભળેલું હતું, આ હકીકત થઈ ગઈ કે સાંભળેલું છે, બરાબર. અમુક વસ્તુ જોયેલી છે, મેં ખૂન થતાં જોયેલું છે, બરાબર, આ વસ્તુ છે. અમુક વસ્તુ અહીં જ હતી અથવા છે, અમુક વસ્તુ આ જગ્યા પર હતી અથવા છે, આ દુકાન અહીંયા છે, હકીકત છે, આ વસ્તુ કીધું છે. અમુક શબ્દો સાંભળ્યા હતા, પેલાને ગાળ આપતા સાંભળ્યો અથવા તો ધમકી આપતા સાંભળ્યો, બરાબર, આ વસ્તુ જોયું. અમુક વસ્તુ સૂંઘી શકાતી હોય, કેમિકલ રિલીઝ થયેલું હોય, બરાબર ને. અમુક જગ્યાએ ક્લોરોફોર્મ ખબર ને સૂંઘાયું આને ક્લોરોફોર્મ ખબર તો પડે, સ્મેલ આવેલી હોય તો, કોઈ કેમિકલ લીકેજ થયું તો ખબર પડે કે આવું સ્મેલ આવતી હતી. જેમ કે ભોપાલ કેસ દુર્ઘટના કાંડ, કેવી રીતે ખબર પડી? લોકોને આંખની અંદર પાણી આવતું હતું અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તો એ કહી શકીએ છીએ કે આ ઇન્દ્રિયથી અનુભવેલી છે, હકીકત બનેલી છે ગેસ લીકેજ થવાની. ચાલો, તેવી જ આ બાજુ માનસિક સ્થિતિની વાત કરેલી છે કે માનસિક સ્થિતિની અંદર અભિપ્રાય છે, મગજ કેલ્ક્યુલેટ કરી શકે, મમતા, લાભ, ગુસ્સો વગેરે જોઈ શકતો હોય, જો અનુભવી શકતો હોય છે, બરાબર, તે બાબતો એ જાણતો હોય અને કેલ્ક્યુલેટ કરી શકતો હોય તેવી બાબતો તરીકે ઓળખવા માટે. ઉદાહરણ તરીકે શુદ્ધ બુદ્ધિથી કાર્ય કરે, સાંભળવાળાએ શુદ્ધ બુદ્ધિથી કાર્ય કરેલું, આપણને ખબર પડે, આપણે જાણીએ છીએ કે પેલાનું કાર્ય કેવું છે? શુદ્ધ બુદ્ધિ છે. એનો કોઈ ગેરલાભ લેવાનો કોઈ ઈરાદો હતો નહીં. પેલા ભાઈ એને બચાવવાના હેતુથી હાથ પકડેલો હતો, નહીં કે કોઈ ખોટા કામ કરવાથી હાથ પકડેલો હતો, બચાવવાના હેતુથી, શુદ્ધ બુદ્ધિથી. ખબર તો પડે ને, સાંભળવાળાને કેલ્ક્યુલેટ કરે. સ્વભાવે કપટી અને ગુસ્સેલ છે, આપણને ખબર પડી કે સાંભળવાળો ગુસ્સામાં હતો કે કપટી હતો કે એનો ઈરાદો શું હતો એ. તો આ વસ્તુ જે જાણવી, મગજ કેલ્ક્યુલેશન કરી શકતો હોય, માનસિક સ્થિતિ જોઈ શકતા હોય, અનુભવી શકતા હોય, એને પણ શાની અંદર આપણે વ્યાખ્યામાં લીધેલી છે? હકીકતની વ્યાખ્યામાં લીધેલી છે. ટૂંકમાં વ્યક્તિ ચોક્કસ લાગણી વિશે જ્ઞાન ધરાવતો હોય યા જાણતો હોય, મગજ કેલ્ક્યુલેટ કરી શકતો હોય, તો તેને શું કહેવામાં આવતું હોય? આવી માનસિક સ્થિતિને પણ હકીકત તરીકે ઓળખવામાં આવે. તો હકીકત તેને બે બાબતો જોડાયેલી છે. એક તે ઇન્દ્રિયોથી અનુભવેલી હોય અને એનું કેલ્ક્યુલેટ કરી શકતો હોય, જેની માનસિક સ્થિતિ એને સમજી શકતી હોવી જોઈએ. એ બાબતનો જે કંઈ બનાવ કે જે સ્થિતિ કે જે વિગત હોય, જે હોય એને શું કહેવામાં આવશે? તો એને હકીકત તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર બે બાબતનો સમાવેશ થાય, ઇન્દ્રિયથી અનુભવી શકાય અને માનસિક સ્થિતિ, બરાબર. ચાલો, દાખલા તરીકે ચોરી થઈ છે એ વાતની મેં સાંભળી, તો આ શું થઈ ગઈ? એક હકીકત થઈ ગઈ. ઉદાહરણ તમે એક આપો, બે આપો, ત્રણ આપો, આપી શકો છો. એક વ્યક્તિનું ખૂન થઈ ગયું જે મેં આંખથી જોયેલું છે, ઇન્દ્રિયથી અનુભવી શકાયેલું છે, બરાબર, તે વસ્તુ આવી શકાય છે. પેલા એ ગુસ્સામાં ધમકી આપી અને પછી ખૂન કર્યું, તો બંને સ્થિતિ આવી ગઈ છે કે ધમકી આપી, સાંભળેલી હતી, એની માનસિક સ્થિતિ ગુસ્સા ભરેલી હતી અને ધમકી આપીને ગુસ્સાથી મારેલું છે. તો આ વસ્તુનો પણ
ઉલ્લેખ આવી શકે છે. તો આ બાબત જે છે તેને કહેવામાં આવે હકીકત. હકીકતની અંદર આટલી વાત લખવાની છે ને 2-3 ઉદાહરણ તમારે આપવાના છે. પછી આપણે વાત કરીએ હકીકતની અંદર 2 હકીકતનો સમાવેશ થાય છે જે આપણે પ્રૂવ કરવી પડે. પહેલી હકીકત આવે મુદ્દાની હકીકત અને બીજી આવે સુસંગત હકીકત. આટલું ચાર્ટ લખી દીધું, એને એક્સપ્લેનેશન આપ્યું, પહેલે વ્યાખ્યા લખો, ચાર્ટ લખો, પછી એક્સપ્લેનેશન આપો, ઉદાહરણ લખો, એમ કરીને લાંબુ કરવાનું છે તમારે. બરાબર, એ થઈ ગયું. 2 પાનાની અંદર તમારી શોર્ટકટ જવી જોઈએ, ઓછામાં ઓછી 2.5 પાનાની અંદર. બરાબર, ઉદાહરણ આપીને તમારે સમજાવવાનું છે. 2 થી 3 ઉદાહરણ આપજો, જેની અંદર આ ઇન્દ્રિયોથી અનુભવેલી વસ્તુ બી આવી શકે, માનસિક સ્થિતિ જાણતો હોય એ પણ આવી શકે કે પેલા ગુસ્સામાં હતો, આ શું થઈ ગઈ? હકીકત થઈ ગઈ. તો એ ઉદાહરણ થઈ ગયું. અહીંયા પેલા આખથી જોઈ લો તો ઉદાહરણ હકીકત પેલો ગુસ્સામાં મારતો હતો અને પછી ચપ્પુ નાખી દીધું એમ કરીને. તો આ પણ એક ત્રીજો ઉદાહરણ થઈ ગયું. એવી રીતે તમારે બનાવવાનું છે. આપણે વાત કરીએ હકીકતની. હકીકતના 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે મુદ્દાની હકીકત કે જે મહત્વની છે, જે સાબિત કરવી પડતી હોય, અને બીજી છે સુસંગત હકીકત, એની સાથે જોડાયેલી હકીકત. મુદ્દાની હકીકત એવી હકીકત છે કે જેના અંદર કાં નિર્ણય આવશે, કાં નિર્ણય ફેવરમાં આવશે, કાં તો જતો રહેશે. સામેવાળાએ બંને એને પ્રૂવ કરવાનું હોય, જેના પર કેસની કાર્યવાહી થતી હોય તેવી કોઈ બાબત. બરાબર, તે મુદ્દાની હકીકત છે. એમાં જોયેલી બી હોઈ શકે, સાંભળેલી બી હોઈ શકે, બહુ બધી હકીકત આવે. તો સીધી હકીકત કે બનાવ એને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવશે મુદ્દાની હકીકત, જેના પર તમારે કેસની કાર્યવાહી ચલાવવાની હોય. એની વ્યાખ્યા આપણે જોઈએ કેવી રીતે લખવાની છે તે. હવે વાત કરીએ સુસંગત હકીકત. બીજો પાર્ટ આવે હકીકતનો, સેક્શન નંબર 2K. 2Kની અંદર આવે સાબિત કરવી પડે તેવી હકીકત અને સાબિત કરવાની જરૂર નથી. સાબિત કરવાની અમુક જરૂર નથી, જેમ કે અદાલતીય ચુકાદા જે ઓલરેડી જૂના આવી ગયા છે એને આપણે સાબિત કરવાની જરૂર નથી. બરાબર, ઓલરેડી ભૂતકાળની અંદર અમુક એવી બનાવ બનેલો, એના પર સુપ્રીમ કોર્ટે શું આપેલો? ચુકાદો આપેલો હોય, ન્યાયિક ચુકાદો આપેલા. ખાલી કે ભરણપોષણ મને મળે કે નહીં મળે, તો અદાલતી ચુકાદો છે જ ઓલરેડી. સાબિત કરવાની જરૂર નથી કે સરકારે કીધેલું જ છે કે આપવું જ પડે. બરાબર, કયો છે ભરણપોષણનો કેસ? યાદ આપીને છેલ્લે નીચે કમેન્ટ કરજો, કહેજો કયો આવે તે. બરાબર, ચાલો. સાબિત કરવું પડે તેવી હકીકત, તો જેને આપણે સાબિત કરવી પડે, પુરાવાથી સાબિત કરવું પડે, દસ્તાવેજી પુરાવાથી સાબિત કરવું પડે, પછી સાક્ષીના પુરાવાથી સાબિત કરવું પડે, નિવેદન આપીને સાબિત કરવું પડે, સ્વીકૃતિ સાબિત કરવું પડે, ગૌણ પુરાવા આપીને કે અન્ય પુરાવા આપીને શું કરવું પડે? સાબિત કરવી પડે. તો આ સુસંગત હકીકત 2 ટાઈપની આવે. એક સાબિત કરવી પડે તેવી, અને બીજી ઓલરેડી સાબિત કરવાની જરૂર નથી. તો જેમાં સ્વીકૃતિ કરી દે પોતે કે ભાઈ મેં ખૂન કર્યું, સાબિત કરવાની જરૂર નથી. અદાલતી ચુકાદા, જૂના કેસની અંદર ચુકાદા આપેલા હોય એના આધારે સાબિત કરી દે કે ભાઈ આને ભરણપોષણ મળવાપત્ર છે આટલું. બરાબર, પણ અહીંયા તો આપણે સાબિત કરવું પડે કે ભાઈ આ ભરણપોષણ મળવાપત્ર છે કે કેમ, ડાયવોર્સ મળશે કે કેમ. તો એવી બધે ગૌણ પુરાવા આપીને, પછી નિવેદન આપીને કે અન્ય શોધખોળ તપાસ પુરાવો રજૂ કરીને આપણે સાબિત કરવું પડે. તો હકીકતના 2 પ્રકાર આપવાના. પછી તમારે મુદ્દાની હકીકત અને સુસંગત હકીકત સેક્શન નંબર 2Kની અંદર સાબિત કરવી પડે, સાબિત ન કરવી પડે તેવી. આટલી વાત તમારી લખીને વાતને પૂર્ણ કરવાની રહી. આટલી વસ્તુ હકીકતની અંદર આવે, એટલું લખવાનું. હવે આપણે વાત કરીશું મુદ્દાની હકીકત. તો મુદ્દાની હકીકત સેક્શન નંબર 2Gની અંદર એની વાત કરવામાં આવેલી છે. કઈ સેક્શન છે? સેક્શન નંબર 2G. તો સૌથી પહેલાં વ્યાખ્યા સમજાવવાની અને એને પછી એક્સપ્લેનેશન આપવાનું, ઉદાહરણ આપવાનું કે આ વ્યાખ્યાની અંદર શું શું આપણને જોવા મળે છે, અને છેલ્લે ઉદાહરણ લખીને વાતને પૂર્ણ કરવાની રહી છે. ચાલો. કોઈ હકીકત કે બનાવ જે અન્ય હકીકત સાથે જોડાયેલી હોય. અમુક બનાવ કે બાબતો જે અન્ય હકીકત સાથે કેવી છે? જોડાયેલી હોઈ શકે. ત્યાં સિદ્ધિ હોઈ શકે, સિદ્ધિ તો છે જ, સાથે જોડાયેલી પણ હોઈ શકે. ચાલો, તો અમુક હકીકત કે બનાવ જે અન્ય હકીકત સાથે જોડાયેલી હોય અથવા તો તેનો વિરોધ કોઈ દાવાની કાર્યવાહીમાં થતો હોય. ચાલો, જોડાયેલી હોય એટલે કે પ્રતિપાદન કરવું પડે એવું અંદર લખવામાં આવેલું છે. જોડાયેલી એટલે કે એની સાથે સ્વીકૃત થયેલી હોય, એ વસ્તુનો બનાવ બનેલો હોય અથવા એ વસ્તુનો બનાવ ન બનેલો હોય, તેનો વિરોધ એવું કહેવામાં આવે. કોઈ દાવાના કાર્યવાહીમાં થતો હોય, કોઈ દાવાની કાર્યવાહી ચાલુ છે, એની અંદર કહેવામાં આવે છે કે ખૂન કરેલું છે અય, તો કહે છે કે ભાઈ આને ખૂન કરેલું છે, માહિતી જોડાયેલી છે, અને પેલો કહેશે, વિરોધ કરશે કે ભાઈ મેં ખૂન કરેલું નથી. તો કોઈ એક હકીકત કે બનાવ જે અન્ય હકીકત સાથે કોઈ બીજી હકીકત સાથે જોડાયેલી હોય અથવા તો તેનો વિરોધ થતો હોય, તે કોઈ દાવા કાર્યવાહીમાં ચાલુ હોય, આવી બાબતો કોઈ દાવામાં અથવા કોઈ કાર્યવાહીમાં ચાલુ હોય તેવા અધિકાર ઉત્પન્ન થયેલો હોય. શાનો અધિકાર ઉત્પન્ન થયેલો? કેસ લડવાનો, કે માહિતી જોયેલી છે કે કેમ, ખૂન થયેલું છે કે કેમ. તે જવાબદારી કોની ઉદ્ભવે? દોસ્ત છું, મારે કોઈ જવાબદારી રહેતી નથી, મેં કોઈ ખૂન કરેલું નથી, એ બાબતની. આ બાબતનું અસ્તિત્વ જોવા મળે અથવા સહઅસ્તિત્વ જોવા મળતું નથી, એ અંગેની જે બાબત હોય તેને શું કહેવામાં આવે? મુદ્દાની હકીકત તરીકે ઓળખવામાં આવે છે. જે બાબત અંગે કોર્ટમાં કેસ ચાલુ હોય, જે મહત્ત્વની બાબત હોય, જેના પરથી ડિસિઝન લેવાનું હોય, એવા મુદ્દા જે હોય તેને શું કહેવામાં આવે? મુદ્દાની હકીકત. દાખલા તરીકે ખૂન થયેલો કેસ ચાલુ હોય તો પહેલે સાબિત કરી આપવું પડે કે આનો ખૂન થયેલો છે. બરાબર, કોણે કરેલું છે? બીજો પ્રશ્ન આવે, બીએ કરેલું છે.
કેવી રીતે કરેલું છે, તો પછી હથિયારથી કરેલું છે, તો આ બાબતો છે તે મુદ્દાની હકીકત આવી જાય છે. જે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો જે વસ્તુ કે બનાવ બનેલી છે, કેવી રીતે બનેલી છે, કેમ બનેલી છે, એનું મહત્ત્વનું કારણ શું હતું તે અંગેની બાબત, એનો વિરોધ પણ કરવામાં આવે અને એને સ્વીકૃતિ પણ કરવામાં આવશે. મીન્સ કે એ બાબતો જોડાયેલી પણ છે અને એનો વિરોધ પણ કરવામાં આવશે સામેવાળા તરફથી. તો એ બાબત જે વિરોધ કરવાવાળી બાબત છે પ્લસ સપોર્ટ કરવાવાળી બાબત છે, એ જે બાબત છે એને શું કહેવામાં આવશે? મુદ્દાની બાબતે કહેવામાં આવે. દાખલા તરીકે મેં તમને કીધું આ ખૂન કરેલું છે, તો ખૂનના મુદ્દાની બાબત શું હોય? ખૂન થયેલું છે, ખૂન બોયે કરેલું છે અને હથિયારનો ઉપયોગ થયેલો છે. તો 3 બાબતો થઈ ગઈ જે શું છે? મુદ્દાની હકીકત છે. એને સાબિત કરવી પડશે. પેલો વિરોધ કરશે ને આ શું કરશે? સપોર્ટ કરશે કે આણે જ કરેલું છે. એના પુરાવા આ આપશે અને સામેવાળાનો પુરાવો પેલો કે મહેનતથી કરેલો પુરાવો પેલો આપશે. તો આ જે બાબત આવી જાય તેને શું કહેવામાં આવે? મુદ્દાની હકીકત કહેવામાં આવે. ફરી પાછું એક વાર વ્યાખ્યા વાંચી લઈએ. કોઈ હકીકત કે બનાવ કે અન્ય હકીકત સાથે જોડાયેલી હોય અથવા તો એનો વિરોધ થતો હોય, જો કોઈ દાવાની કાર્યવાહી આવી બાબતો જોડાયેલી હોય અથવા તો આવી બાબતો આપણને જોવા મળે જેમાં અધિકારનો ઉલ્લેખ હોય, જવાબદારીનો ઉલ્લેખ હોય, અસ્તિત્વ અથવા સહઅસ્તિત્વ જોવા મળે અથવા ધરાવે તેવી બાબત કે તેવી વિગતને શું કહેવામાં આવે? મુદ્દાની હકીકત કહેવામાં આવે છે. તો આ વસ્તુ એક્સપ્લેનેશન આપીએ કે જ્યારે અદાલતમાં જે બાબત માટે કાર્યવાહી ચાલતી હોય તેનું સમર્થન અને વિરોધ થતો હોય. જો મેં તમને વ્યાખ્યા કહી ગયો કે અદાલતમાં કાર્યવાહી ચાલતી હોય, દાવો ચાલતો હોય કે પછી કોઈ ફોજદારી પ્રક્રિયા ચાલતી હોય, તેનું સમર્થન કરતો અથવા તો વિરોધ થતો હોય તેવી હકીકત કે બનાવને શું કહેવામાં આવે? મુદ્દાની હકીકત. દાખલા તરીકે ખૂન થયેલું, એનું સમર્થન કોણ કરશે? ફરિયાદી કરશે અને એનો વિરોધ કોણ કરશે? આરોપી કે ભાઈ ખૂન મેં નથી કરેલું. તો તેવી હકીકત કે તેવો બનાવ કે તેવી વિગતને શું કહેવામાં આવશે? તો મુદ્દાની હકીકત કહેવામાં આવે છે. બરાબર. મુદ્દાની હકીકતનું સ્વરૂપ જોઈએ અથવા તો એના લક્ષણો જોવાનો પ્રયત્ન કરીએ કે એની અંદર શું જોવા મળે. કાર્યવાહી જે મુદ્દા પરથી નક્કી થતી હોય તેને શું કહેવામાં આવે? મુદ્દાની હકીકત કહેવામાં આવે. કાર્યવાહી અમુક મુદ્દા પરથી નક્કી થતી હોય. બરાબર. જે બાબતો મુદ્દા પરથી નક્કી થતી હોય એને શું કહેવામાં આવશે? મુદ્દાની હકીકત કહેવામાં આવશે. દાખલા તરીકે ખૂનની વાત કરીએ તો ખૂનની અંદર 3 એક્ઝામ્પલ મેં તમને આપ્યા કે એના પરથી નક્કી થશે કે ભાઈ ખૂન થયેલું છે કે નથી થયેલું, અથવા અયે કરેલું છે કે નથી કરેલું, હથિયારનો ઉપયોગ થયેલો છે કે નથી થયેલો. કરીએ વિરોધ કાં તો જોડાણના અધિકાર જોવા મળે છે, કાં તો વિરોધ જોવા મળે, કાં તો પછી જોડાણ જોવા મળે. વિરોધ એટલે ના પાડે કે હા પાડે. જોડાણનો મતલબ સ્વીકૃતિની વાત છે, એક્સેપ્ટન્સની વાત છે કે જોડાણ જોવા મળે કાં તો વિરોધ જોવા મળે. સાની અંદર એનો અધિકાર જોવા મળે. જોડાણ કરવાનો અધિકાર કાં તો વિરોધ કરવાનો અધિકાર જે બાબતમાં જોવા મળતો હોય એ બી શું છે? મુદ્દાની હકીકત તરીકે ઓળખવામાં આવે. તો જેની અંદર આપણને વિરોધ જોવા મળે અથવા તો જોડાણ જોવા મળે તેવો અધિકાર ઉત્પન્ન થતો હોય સામેવાળાને કોઈ એવી બાબત, તેને શું કહેવામાં આવે? તો એને પણ શું કહેવામાં આવે? મુદ્દાની હકીકત કહેવામાં આવે. બીજી વાત કરીએ જે બાબતમાં હકીકત પરથી કોર્ટે નિર્ણય આપવાનો હોય. કોર્ટે શું આપવાનો હોય? નિર્ણય આપવાનો હોય. જે બાબત પરથી કોર્ટે નિર્ણય આપો તો તેવી બાબત અથવા તેવી વિગત અથવા તેવો જે કેસ હોય તેને શું કહેવામાં આવશે? મુદ્દાની હકીકત તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાયની ઘણી બધી હકીકત હોય પણ જે મેન છે જેના પરથી નિર્ણય અપાતો હોય, બરાબર, તેવી બાબત શું છે? મુદ્દાની હકીકત હોય. પક્ષકાર નરી આંખે જોયેલી દસ્તાવેજી સ્વરૂપની સીધી. હવે આ મુદ્દાની હકીકત કેવી હોય? તો ભાઈ પક્ષકારે નરી આંખે જોયેલી હોઈ શકે અથવા તો કેવી હોઈ શકે? દસ્તાવેજી સ્વરૂપની હોઈ શકે અથવા તો કેવી હોઈ શકે? સીધી. એ બનો ખૂન હથિયારથી કરેલો હતો, ચપ્પુ વડે કરેલી, વાત પતી ગઈ. સીધી હકીકત છે. દસ્તાવેજી સ્વરૂપની અંદર કઈ દસ્તાવેજ લાવવા પડે એ બાબત. સીસીટીવી કેમેરા આવી ગયા, ઇલેક્ટ્રોનિક પુરાવા આવી ગયા કે અહીંયા આ જગ્યા પર સીસીટીવીની અંદર ખૂન રેકોર્ડ થયું છે વગેરે વગેરે. તો પક્ષકારે નરી આંખે જોયેલી સાક્ષી એ આવીને કોર્ટની અંદર કહે તો એ પણ શું થઈ જાય? મુદ્દાની હકીકત બની જતી હોય કે આવું વસ્તુ બનેલું હતું. હા બનેલું હતું, આ મેં જગ્યા પર અહીંયા હતો ને જોયેલું હતું નરી આંખે. તો પણ એ મુદ્દાની હકીકત છે. એવી હકીકત જેના આધારે પુરાવા રજૂ કરવા પડે. મુદ્દાની હકીકતના આધારે જ પુરાવા રજૂ કરવાના હોય. બીજી કોઈ હકીકત હોય તો પુરાવા રજૂ કરવાની જરૂર નથી. બરાબર. ચાલો, મુદ્દાની હકીકત કઈ થઈ ગઈ? દાખલા તરીકે ખૂન થયો હતો તે ટાઈમ પર પેલો બીજી જગ્યા પર હતો, આ જગ્યા પર હતો, એના પુરાવા રજૂ કરશે. મુદ્દાની હકીકત શું હતી? ખૂન કરેલો તો આ સમયે 2 વાગે. 2 વાગે ખૂન કરેલો હતો ત્યારે હું અહીંયા ન હતો. ક્યાં હતો? મેં તો સુરતની અંદર હતો. તો વાત હતી ગઈ કે એક હકીકત જેના આધારે પુરાવા રજૂ કરવા પડે એ બી શું છે? મુદ્દાની હકીકત છે. બીજી ફાલતુ હકીકત હોય તો આપણે પુરાવા રજૂ કરવાની જરૂર નથી. એની અંદર મેં તમને કીધું ને, પ્રાથમિક પુરાવો, ગૌણ પુરાવો, સુસંગત હકીકત, સાબિત કરવી પડે તેવી હકીકત, સાબિત ન કરવી પડે તેવી હકીકત, ઘણી બધી હકીકત આવે. તો અહીંયા શું આવશે? એવી હકીકત જેના આધારે પુરાવા રજૂ કરવા પડે તો તે હકીકત કે તે બનાવ કે વિગતને શું કહેવામાં આવશે? મુદ્દાની હકીકત. તો મુદ્દાની હકીકતની અંદર આવા સ્વરૂપો આપણને જોવા મળે જે સાબિત કરવા પડતા હોય, બરાબર, જેના આધારે પુરાવા રજૂ કરવા પડતા હોય. તો આના સ્વરૂપ કે લક્ષણો આપણે કહી શકીએ મુદ્દાની હકીકતના કે જેની અંદર સમાઈ ગયેલા છે. એના આધારે આપણે કહી શકીએ કે આ મુદ્દાની હકીકત છે. બરાબર. જેમ કે પેલો તાવ આવે તો ખબર ને, શરીર ગરમ થાય
તો એવી રીતે અહીંયા પણ મુદ્દાની હકીકત શું છે તેના આવા લક્ષણોના આધારે આપણને ખબર પડે કે મુદ્દાની હકીકત છે કે જે ભાઈ પુરાવા રજૂ કરવા પડે, જેના આધારે પુરાવા રજૂ કરવા પડે. આવા સ્વરૂપના હોઈ શકે, નરી આંખે જોયેલા સ્વરૂપના, દસ્તાવેજી સ્વરૂપના સીધા પણ હોઈ શકે, જેના આધારે કોર્ટ નિર્ણય આપે તો એ પણ મુદ્દાની હકીકત છે. બરાબર, જ્યાં અધિકાર ઉત્પન્ન થતો હોય, જેમાં જોડાણનું અથવા તો પછી વિરોધનું અધિકાર ઉત્પન્ન થતો તેવી બાબતો મુદ્દાની હકીકત છે. જેના પરથી મુદ્દા નક્કી થતા હોય તેવો કોઈ બનાવ બાબતો જેના પર કોર્ટની કાર્યવાહી ચાલુ હોય, એ કોર્ટે કાર્યવાહી કરવાની હોય એવી બાબતો ઉપર પ્રૂવ કરવાનું હોય તો એ પણ શું છે, મુદ્દાની હકીકત છે. તો આ લખવાનું રહે છે. ચાલો હવે અહીંયા આપણે એક ઉદાહરણ તમારા શબ્દોમાં પણ બનાવવાનું છે. અહીંયા હું એક આપણે બનાવી દઈએ. ચોરીનો આરોપ હોય, હવે આની કાર્યવાહી ચાલુ છે, તો આની અંદર મુદ્દાની હકીકત શું બનવાની એની આપણે વાત કરીએ. એ ચોરી કરી છે, પહેલી વાત તો એ ચોરી કરી છે, મુદ્દાની હકીકત છે, સાબિત કરવાની છે. બીજું, ચોરી કરવા માટે હથિયારનો ઉપયોગ કર્યો હતો. બરાબર. બીજું, ધાક ધમકી આપી હતી કે કેમ. તો આ વસ્તુની બાબતો શાની અંદર આવી જાય? ચોરીની અંદર આવી જાય. ચોરી કેવી રીતે કરેલી છે? હથિયારનો ઉપયોગ કરીને કરેલી છે. ધમકી આપીને કરે તને મારી નાખીશ, મને આ વસ્તુ આપી દે, એનો ઉપયોગ કરેલો છે. બરાબર. જ ચોરી કરેલી છે કે કોઈ બીજી વ્યક્તિએ કરેલી છે, આટલી વસ્તુ પ્રૂવ કરવાની જરૂરિયાત આવે. તો આ બધી શું છે? મુદ્દાની હકીકત છે. આના અંદર તમે ખૂનનું ઉદાહરણ પણ બનાવી શકો છો અથવા કોઈ દસ્તાવેજી પુરાવાનું ઉદાહરણ પણ બનાવી શકો છો. આ રીતે તમારે ઉદાહરણ સમજાવવાનું છે. પૂછાય તો એને એક્સપ્લેનેશન આપવાનું રહે છે. તો મુદ્દાની હકીકતની અંદર આટલા મુદ્દા આવે છે, બીજી કોઈ બાબતો અંદર વધારાની આવતી નથી, પણ આટલી વસ્તુ તમારે તમારા નોટ્સની અંદર બનાવી લેવાની છે. હવે આપણે વાત કરીએ સુસંગત હકીકતની અંદર. ચાલો, સુસંગત હકીકતની વાતની અંદર વાત કરીએ તો સેક્શન નંબર 2K ની અંદર સુસંગત હકીકતની વાત કરવામાં આવેલી. સુસંગત હકીકત ઘણી બધી છે. બરાબર. જેને હકીકત સાથે, મુદ્દાની હકીકત સાથે જે બાબતો જોડાયેલી હોય એને શું કહેવામાં આવશે? સુસંગત હકીકત કહેવામાં આવે છે. આ હકીકત સીધી છે, મુદ્દાની હકીકત પ્રૂવ કરવી પડે, સીધી જ છે. એ પ્રૂવ ન કરે તો ડિસિઝન કાં પેલાના ફેવરમાં જાય કાં પેલાના ફેવરમાં જાય, બેમાંથી એક ફેવરમાં જાય. ત્યારે આ બાબતો કેવી છે કે જે આડકતરી છે એની સાથે જોડાયેલી છે, નોર્મલ બાબત એવી બાબતો છે. દાખલા તરીકે સુસંગત હકીકત કોને કહેવામાં આવે? તો કોઈ એક હકીકત કે બનાવ બીજી હકીકત કે બનાવ સાથે જોડાયેલી હોય કે આધારિત હોય એવી હકીકતને સુસંગત હકીકત કહેવામાં આવે છે. તો સિમ્પલ લેંગ્વેજ છે, કોઈ એક હકીકત કે બનાવ બીજી હકીકત કે બનાવ સાથે કેવો હોય? જોડાયેલો હોય, લિંક થયેલો હોય. બરાબર. ક્રમ વાઇઝ થયેલો હોય તો તેને શું કહેવામાં આવશે? સુસંગત હકીકત તરીકે ઓળખવામાં આવે છે. સુસંગત હકીકત તમારે પ્રૂવ કરવી પડે. બરાબર. એની સાથે જોડાયેલી બાબતો પ્રૂવ કરવી પડે. આ સીધી છે, એ તો પ્રૂવ કરવી જ પડે, પણ એની સાથે જે બાબતો જોડાયેલી હોય વધારાની, તો એ કેવી રીતે પ્રૂવ કરવી તેની વાત અહીંયા કરેલ છે કે ક્યારે ક્યારે પ્રૂવ કરી શકાય, ક્યારે ક્યારે પ્રૂવ ન કરી શકાય, ક્યારે ક્યારે સુસંગત છે, ક્યારે ક્યારે સુસંગત નથી. તો આ જોડાયેલી બાબતો છે અમુક માહિતી સાથે. બરાબર. તો તેને કહેવામાં આવશે સુસંગત હકીકત. સુસંગત હકીકતનું ઉદાહરણ આપણને ક્યાં જોવા મળે? સેક્શન નંબર 3 થી લઈને 55ની અંદર સુસંગત હકીકતો આપણને જોવા મળે, જે બાબતો જોડાયેલી છે. કોની સાથે? તો મુદ્દાની હકીકત સાથે કે અન્ય હકીકત સાથે વધારાની માહિતી જોડાયેલી છે, સ્ટોરી વાઇઝ. બરાબર. ચાલો તો જોઈએ કઈ કઈ હકીકતો જે સુસંગત હકીકત તરીકે સામેલ કરવામાં આવે, જેને કાર્યવાહી દરમિયાન શું કરવામાં આવે? પ્રૂવ કરવી પડે અથવા તો ધ્યાનમાં લેવામાં આવતી નથી. ઘણી વખત ધ્યાનમાં લેવામાં આવે, જેમ કે ત્રાહિત પક્ષકાર. ત્રાહિત પક્ષકારનો પુરાવો એને આંખથી બનાવ જોયેલો નથી, કંઈ નથી જોયેલું, બધું નથી જોયેલું, છતાં પણ એનો અભિપ્રાય લેવામાં આવ્યો. કોનો? ડૉક્ટરનો. ડૉક્ટર કહેશે મેડિકલ રીતે આને માથું ઠોકીને મારેલી છે, પેલો કે ખૂનથી મારેલી છે, ચાર્જશીટ પાડો તો ખૂનથી મારેલી છે. જ્યારે પછી મેડિકલ કરવામાં આવે, પોસ્ટમોર્ટમ થાય, જ્યારે ખબર પડે કે માથું ઠોકીને મારેલી છે, ચાકુથી નથી મારેલી, એટલે પહેલે જ મરી ગયેલી હતી, પછી ચાકુ ગોચેલું છે. તો આ રીતે વાત આવે ત્યારે આપણે કોનો પુરાવો લેવો પડે? ત્રાહિત પક્ષકારનો પુરાવો લેવો માટે. આ બાબતો આની સાથે કેવી છે? જોડાયેલી છે. એક્સપ્લેનેશન આપીએ ત્યારે. બરાબર. ખરેખર શાનો કેસ હતો? ખૂનનો કેસ હતો. ખૂનની અંદર શું આવ્યું બધું? પોલીસ કેસ એક્શનની અંદર તો ભાઈ ચાકુથી ટપકાવી નાખેલો, એટલે કે મારી નાખેલો હતો, પણ પછીથી ખબર પડે કે ભાઈ દિવાલમાં ઠોકીને હા મારેલી હતી. બરાબર. અને પહેલે જ મરી ગયેલી, પછી ચાકુ તો ગોપવામાં આવેલું. તો મેડિકલ પુરાવા આપણને ક્યાં લાગ્યો? ખબર પડે કે ભાઈ આ બાબતો જોડાયેલી છે, ખૂન થયેલો છે પણ માથું ઠોકીને થયેલું છે, નથી કે ચપ્પુ ગોલીને. બરાબર. તો કોણે માથું ઠોકેલું એ પછી શોધવું પડે. તો આ બાબતો આવી ગઈ આની અંદર સુસંગત હકીકતની અંદર ત્રાહિત પક્ષકારના પુરાવામાં. આવું ઉદાહરણ તમારે સમજાવવાનું છે બનાવીને જાતે, તમારા શબ્દોમાં તમારે બનાવવાનું. કોઈ બી ચોરીનો બનાવો, ખૂનનો બનાવો યા કોઈ બી બનાવો બનાવવાનું છે, ઉદાહરણ અહીંયા લખવાનું છે. ચાલો હવે કઈ કઈ બાબતો સુસંગત હકીકતની અંદર આવે તો પહેલી આપણે વાત કરીએ મુદ્દાની હકીકત સાથે જોડાયેલી. જે બાબતો મુદ્દાની હકીકત સાથે જોડાયેલી હોય તેવી કોઈ બાબતો પણ સુસંગત હકીકતની અંદર આવે છે. એની અંદર શું આવે કે ભાઈ સામેવાળાનો ઈરાદો હતો કે કેમ, એનો હેતુ શું હતો તે જોવાનું છે, એની માનસિક સ્થિતિ કેવી હતી તે અભિપ્રાય કરવાની છે, તેમજ આકસ્મિક મૃત્યુ છે કે વ્યવહારનો ક્રમ કેવો છે એ બધું જાણવું પડે પહેલેથી લઈને છેલ્લે સુધી. એ સુસંગત છે કે કેમ એ સાબિત કરવું પડે આપણે. જે
ખૂન થયેલાનો વાત છે તો મુદ્દાની હકીકત છે, ખૂન થયું છે, તો કેવી રીતે થયું છે મેં તમને હમણાં એક્સપ્લેનેશન આપી ગયો. ભાઈ હમણાં તપાસમાં આવ્યું કે ભાઈ ચાકુ મારેલો, પણ નીકળ્યું શું? ડૉક્ટરી તપાસની અંદર ભાઈ માથું ઠોકીને બતાવેલું હતું. તો આ વસ્તુ આવી ગઈ. તો વ્યવહારનો ક્રમ સાચવવો પડે, જોવો પડે, એ બધી બાબતો જે છે તે હકીકત સાથે જોડાયેલી હોય તો એને પ્રૂવ કરવી પડે આપણે. તો ક્યારે સુસંગત છે, ક્યારે સુસંગત નથી, એ આપણને ક્યાં જોવા મળે? મુદ્દાની હકીકત સાથે જોડાયેલી બાબતોની અંદર જોવા મળે. અલગ અલગ સેક્શન છે, તો તે 3 થી લઈને 14ની અંદર. પછી પાછી આગળ વાત કરેલી છે 15 થી 25ની અંદર. એની વાત શું છે? સ્વીકૃતિ અને કબૂલાત. ક્યારે ક્યારે સ્વીકૃતિ સુસંગત છે અને ક્યારે ક્યારે સુસંગત નથી. પોલીસવાળાને આપેલું સ્ટેટમેન્ટ સ્વીકૃતિ કહેવાય કે નહીં કહેવાય? પહેલી વાત આ છે. તો કહેવાતું નથી. તો એની પણ વાત કરેલી છે કે કઈ કઈ બાબતો સ્વીકૃત છે અને કઈ કઈ બાબતો સ્વીકૃતિ નથી. ક્યારે ક્યારે કબૂલાત વેલિડ કહેવાય, ક્યારે ક્યારે વેલિડ ના કહેવાય. ન્યાયાધીશની તમે જઈને સામે કબૂલાત કરો વેલિડ છે, પોલીસવાળાની સામે કબૂલાત કરો તો વેલિડ નથી. તો આની પણ વાત કરેલી છે કે પક્ષકારે કરેલી સ્વીકૃતિ કબૂલાત ક્યારે ક્યારે સુસંગત હોય, ક્યારે આ સુસંગત હકીકત છે, એ અંગેની વાત આપણને શાની અંદર આપેલી છે? સેક્શન નંબર 15 થી 25ની અંદર આપેલી છે. ચાલો, તો એ પણ તમારે અહીંયા સમજાવવાની આવે છે. થોડુંક લખી દેવાનું રહે, બરાબર? કેમ કે પોલીસના સમક્ષ કરેલી કબૂલાત વેલિડ નથી, પણ ન્યાયાધીશ સમક્ષ કરેલી કબૂલાત વેલિડ હોય તો ક્યારે ક્યારે બાબત હકીકત સુસંગત છે એ વાત કરેલી છે. પછી સાક્ષી તરીકે બોલાવી ન શકાય. જ્યારે સાક્ષી તરીકે બોલાવી ન શકાત હોય ત્યારની કબૂલાત ક્યારે કે સુસંગત છે કે કેમ હકીકત? તો સેક્શન નંબર 26 અને 27ની અંદર વાત કરેલી છે. જેમ કે મરણોન્મુખ નિવેદન ક્યારે ક્યારે સુસંગત છે, ક્યારે ક્યારે સુસંગત નથી, એનો પણ આપણે સવાલ સમજાવેલો છે ડીપની અંદર. તો એ પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનો હોય કે સાક્ષી તરીકે જ્યારે વ્યક્તિ ન બોલાવી શકાય ત્યારે કયા કયા સંજોગોમાં ક્યારે ક્યારે એની વાત સેક્શન નંબર 26 એની અંદર એની વાત કરેલી છે. મરણોન્મુખ નિવેદન તો ક્યારે ક્યારે સુસંગત છે, ક્યારે ક્યારે સુસંગત નથી, એની વાત અહીંયા સમજાવવાનું છે. તો આ બાબત પણ સુસંગત હકીકતની અંદર આવે કે જે સાબિત કરવી પડે. અમુક સંજોગોમાં સાબિત કરવાની જરૂર પડતી નથી. એના નોર્મ્સ કે નિયમો આપેલા છે. ચાલો આગળ વાત કરીએ ખાસ સંજોગો હેઠળ કરાયેલ નિવેદન. સેક્શન નંબર 28 થી 32. ખાસ સંજોગો એની અંદર હિસાબની વાત આવે, ડિજિટલાઇઝેશનની વાત આવે છે. તો હિસાબી ચોપડા, પછી દફતર તપાસ કેવી રીતે કરવાની છે, એનો પુરાવો કઈ રીતે લેવાનો છે, ઇલેક્ટ્રોનિક બાબતમાં સુસંગતતા ક્યારે છે. તો ક્યારે ક્યારે ઇલેક્ટ્રોનિક બાબતમાં જે કંઈ પુરાવો મળેલો તે સુસંગત છે અને ક્યારે ક્યારે સુસંગત નથી. ક્યારે હિસાબી ચોપડાની તપાસ સુસંગત છે, ક્યારે ક્યારે સુસંગત નથી. તો એ બાબત પણ શું આવે છે? સુસંગત હકીકતનું ઉદાહરણના રૂપમાં આવે, જે આપણે સાબિત કરવું પડે પુરાવાથી. અમુક બાબતો સાબિત કરવાની જરૂરિયાત નથી, એ સુસંગત છે જ નહીં, અમુક બાબતો સુસંગત છે. અહીંયા ચોખ્ખું કીધેલું છે. મેં તમને આ 2 કરાવ્યા છે. ચારિત્ર ક્યારે સુસંગત છે એનો સવાલ પણ કરાવ્યો છે. તહિત પક્ષકાર ક્યારે સુસંગત છે એ પણ મેં તમને કરાવ્યો છે. ચાલો, તો એ ખાસ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ વાત કરીએ અદાલતના ચુકાદાની સુસંગતતા. સેક્શન નંબર કઈ છે? 33 થી 38. લાઇન ટુ લાઇન જ છે તમે જોતા હોય તો, બરાબર? ચાલો, તો અદાલતની સુસંગતતાની વાત કરીએ તો અદાલતના ચુકાદા ક્યારે સુસંગત છે? જેમ કે મેં તમને કીધું ભરણપોષણ આપવા માટે હકદાર છે કે કેમ, તો શાહબાનુનો જે કેસ છે તો સીધો સુસંગતમાં આવી જાય છે, બરાબર? કારણ કે ભરણપોષણ આપવાનું કે નહીં આપવાનું, ભાઈ આપવાનો જ છે, ફિક્સ છે. અદાલતી ચુકાદા આવી ગયેલા છે ભૂતકાળની અંદર, બરાબર? તો એની વાત છે. તો અદાલતના ચુકાદા ક્યારે સુસંગત છે, ક્યારે ક્યારે સુસંગત નથી, તો એ વાત પણ અહીંયા આવે છે કે સુસંગત હકીકતની અંદર આવી જાય છે કે જે જોડાયેલી હકીકતને પ્રૂવ કરવાની કે નહીં કરવાની એનો ખ્યાલ આપણને આવી જાય. ચાલો, ત્રાહિત પક્ષકારની ને ચારિત્રની વાત વધારે કરતો નથી, ઓલરેડી એના પર ક્વેશ્ચન બનાવેલો છે, પણ આપણે વાત કરી દઈએ કે ત્રાહિત પક્ષકારોની સુસંગતતા. સેક્શન નંબર 39 થી 45. ત્રાહિત પક્ષકાર એટલે કે જેણે કેસ જોયેલો નથી, માહિતી જોયેલી નથી, બનાવ જોયેલો નથી, અને ત્રીજો પક્ષકાર જે આવીને અન્ય રીતેની તપાસની જરૂરિયાત પડે. દાખલા તરીકે જેમાં નિષ્ણાંતો આવી જાય, વિજ્ઞાન અને ટેકનોલોજીવાળા, બરાબર, ફિંગરપ્રિન્ટવાળા, બરાબર, હસ્તાક્ષરવાળા, રૂઢિ ફિંગરપ્રિન્ટ ડિજિટલાઇઝેશનવાળા, એવા વ્યક્તિઓની આપણને જરૂર પડે. એના અભિપ્રાય પરથી આપણે સાબિત કરી શકીએ કે ભાઈ આ મુદ્દાની હકીકત છે કે સુસંગત હકીકત છે, આ ખરેખર સુસંગત હકીકત છે કે નથી, આ બનાવ છે કે નથી, એ ખોટો બનાવ છે, એ સાબિત કરવા માટે, બરાબર? તો એની વાત છે કે ત્રાહિત પક્ષાની સુસંગતતાની વાત કરેલી છે. પછી ચારિત્ર ક્યારે સુસંગત છે? સેક્શન નંબર 46 થી 50ની અંદર વ્યક્તિનું જે ચારિત્ર છે એના ગુણો, ટેવ, લક્ષણો, અભિપ્રાય વગેરે એ ક્યારે વેલિડ કહેવાય તો ક્યારે વેલિડ ન કહેવાય, બરાબર ને? દીવાની કાર્યવાહીની અંદર તો વેલિડ છે જ નહીં, તો ફોજદારી કાર્યવાહીની અંદર સારા ચારિત્રનો પુરાવો વેલિડ કહેવામાં આવે, સુસંગત છે. એના પરથી કેસનો નિર્ણય લેવામાં સમજ પડે. તો આ પણ ક્યારે નિર્ણય લેવામાં સમજ પડે એ અને કઈ રીતે બનાવ બનેલો છે, ક્યારે સુસંગત છે, ક્યારે સુસંગત નથી, એની વાત અહીંયા કરવાની રહે છે. સુસંગત હકીકતનું ઉદાહરણ તમારે અહીંયા લખવાનું છે વ્યવસ્થિત એક. ચાલો, અ પર બનો ખૂન કરવાનો આરોપ હતો. અ પર શું છે? બનો ખૂન કરવાનો આરોપ હતો. તો પહેલી મુદ્દાની હકીકત શું છે? ખૂન. એ મુદ્દાની હકીકત છે. પણ સુસંગત હકીકત કઈ છે? તો સીએ અને ખૂનની ધમકી આપતા નજરે જોયેલો હતો. હવે સીએ શું હતું કે ખૂનની ધમકી આપતા જોયેલો હતો.
આરોપ તો છે જ, પણ આરોપ કેવી રીતે સાબિત કરવો પડે તો આ પુરાવો સીએ ભાઈ જોયેલો હતો કે એણે ખૂનની ધમકી આપેલી હતી, મેં સાંભળેલી હતી, જોયેલી હતી. આ દિવસે 2 દિવસ પહેલાં એણે ધમકી આપેલી કે હું તને મારી નાખીશ. બરાબર, આ વાત તો આ એક થઈ ગઈ એની ખરેખર હવે બનો ખૂન કરેલું હશે, કારણ કે એને ઓલરેડી ધમકી આપેલી છે. તો સુસંગત હકીકત આ છે. એ કેવી રીતે ખબર પડે, પછી અહીંયાથી આપણે સાબિત કરી આપવું પડે. બરાબર, ચાલો અહીંયાની સાક્ષીના નિવેદન તરીકે બોલાવવામાં આવે ત્યારે એને આઈને કેવું પડે કે મેં આંખથી જોયેલું હતું, આ સમયે આ જગ્યા પર એને ધમકી આપેલી હતી, કોલર પકડેલો હતો વગેરે વગેરે. બરાબર, તો આ શું છે, સુસંગત હકીકતનું ઉદાહરણ છે. જ્યારે ખૂનનો આરોપ હતો તે કેવું છે, મુદ્દાની હકીકત છે. એ છે એની સાથે જોડાયેલી હકીકત કઈ છે, આ ધમકી આપેલી છે. ખરેખર ધમકી આપેલી નહીં આપેલી એના કંઈ ફરક નથી પડતો, પણ આ એક બેઝ છે જેના પરથી આ મુદ્દાની હકીકત સાચી સાબિત થાય કે નહીં, આને ધમકી આપેલી એટલે કદાચ આણે જ ખૂન કરેલું હશે એવું આપણે કહી શકીએ છીએ. ચાલો, તો એક્ઝામની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછાય, સુસંગત પૂછાય તો સુસંગત લખજો, મુદ્દાની હકીકત પૂછાય તો મુદ્દાની હકીકત લખજો, અને હકીકત પૂછાય તો હકીકત લખજો. પણ ઘણી વખત ક્વેશ્ચન સ્વરૂપમાં આ રીતે પૂછવામાં આવે કે હકીકત શું છે, મુદ્દાની હકીકત શું છે અને સુસંગત હકીકત શું, તો તમારે અલગ અલગ રીતે અહીંયા જે રીતે મેં સમજાવવા કીધું છે તે રીતે તમારે ને વ્યવસ્થિત સમજાવવાનું રહે છે. અને છેલ્લે તમારે સમાપન તમારા શબ્દોમાં લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. ઓકે, તો પૂછાય તો આ રીતે તમે ચાર્ટ બનાવીને લખવાનો પ્રયત્ન કરજો. થિયરી લખો ત્યારે ખાસ કરીને હવે ચાર્ટિંગ કરવાનું કામ વધારે કરવાનું, મુદ્દા પડવાનું કામ વધારે કરવાનું રહેશે. આવા નાના નાના સવાલ હોય ત્યારે આવું ચાર્ટિંગ વધારે કરવાનું રહે. ઓકે, તો ચાર્ટિંગ ધ્યાનમાં રાખજો. પહેલાં આ ચાર્ટ દોરજો, વ્યાખ્યા લખીને પછી આ સમજાવવાનું છે ને પછી આ લખવાનું છે અને એને એક્સપ્લેનેશન આપવાનું છે ઉદાહરણ સહિત. ઓકે, બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.